અમદાવાદ કે જ્યાંથી એક નાઇજીરિયન સહિત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. હોમિયોપેથિક લિક્વિડના વેચાણના નામે કરી હતી 32,72,000ની ઠગાઈ. અમદાવાદના વેપારી સાથે છેતરપિંડી કર્યાનો આરોપ. અગાઉ આ ગેંગના 5 આરોપી ઝડપાયા હતા. મુંબઈના માસ્ટરમાઇન્ડ સલીમ શેખ, ડોક્ટર ત્રિજુગીલાલ કુર્મીની ધરપકડ. નેપાળના ચૌધરી દંપતીના નામે 15 એકાઉન્ટ ખોલાવી ઠગાઈના નાણાંનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. સાયબર ક્રાઇમે મુંબઈ અને બેંગ્લોરથી આરોપીને ઝડપી પાડ્યા. આરોપીઓ જુદા જુદા એન્ટરપ્રાઇઝના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા. બેંક એકાઉન્ટમાં નાણાંના ટ્રાન્ઝેક્શન પર 6 થી 10% કમિશન મેળવતા. સૌપ્રથમ બેંગ્લોર ખાતેથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, કૃષ્ણામતી ચૌધરી અને મહેશ ચૌધરી. ત્યારબાદ મુંબઈ ખાતે અલગ અલગ 3 ટીમો બનાવીને મોકલવામાં આવી હતી, જેમાં મુંબઈ ખાતેથી અન્ય 4 આરોપી, જેમાં કે મુખ્ય જે એક આરોપી છે સલીમ અનવરુદ્દીન શેખ, એક ત્રિજુગીલાલ કુર્મી, એક આરોપી છે રાજેશ સરોજ અને એક નાઇજીરિયન આરોપી છે સ્ટીવ ઓગુચી. એટલે ટોટલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એ તો નાઇજીરિયન જે સાયબર ક્રાઇમ ગેંગ હોય છે એમના દ્વારા ભારતમાં અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ક્રાઇમ કરવામાં આવે છે. જેમ કે એક આ છે કોઈ મટીરિયલ આયુર્વેદિક યા તો કોઈ એવું મેડિકલ મટીરિયલ છે એ ખરીદવું છે અને એમના એડવાન્સ પેમેન્ટના નામે જે ઠગાઈ કરવામાં આવે છે. આ ઉપરાંત બિઝનેસ ઇમેલ કોમ્પ્રોમાઇઝના જે કેસીસ હોય છે એ અને મેટ્રિમોનિયલ ફ્રોડ છે કે જેમાં કોઈ પ્રોસ્પેક્ટ તરીકે આ લોકો મેટ્રિમોનિયલ વેબસાઇટ ઉપર કોન્ટેક્ટ કરે છે યા તો ફેસબુક ઉપર, પછી કોઈ મોંઘી વસ્તુને ગિફ્ટ તરીકે મોકલે અને કસ્ટમ અધિકારી બનીને જે ઠગાઈ કરવામાં આવે છે. આ પ્રકારના અલગ અલગ જે ફ્રોડ કરવામાં આવે છે એ ફ્રોડના નાણાં જે અકાઉન્ટમાં જમા કરવામાં આવે છે એ જમા કરવાનું કામ આ આખી ગેંગ કરતી હતી.